હલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ ઓલ આર વેરી 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 ફાઇન. આજે આપણે જોઈશું ધોરણ 10 પૂરક વાચન એટલે કે સપ્લિમેન્ટરી રીડરનું રીડ નંબર 1, ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, જેનું વેઇટેજ એસએસસી બોર્ડમાં 3 માર્ક્સનું છે. તો ચાલો જોઈએ તેના હાઇલાઇટેડ વર્ડ્સ, નિયરેસ્ટ મિનિંગ. સૌથી પહેલું નિયરેસ્ટ મિનિંગ છે બ્લેક બક, જે આપણી સપ્લિમેન્ટરી રીડરનું ફ્રન્ટ પેજ છે અને નામ પણ છે બ્લેક બક. તો બ્લેક બકનો મિનિંગ થશે અહીંયા કાળિયાર. ત્યારબાદનો વર્ડ છે એન્ટેલોપ. એન્ટેલોપ મીન્સ ડિયર, હરણ. ધેન આફ્ટર હેબિટેટ. હેબિટેટનો મિનિંગ થશે લિવિંગ પ્લેસ, રહેવા લાયક સ્થળ. ત્યારબાદ શબ્દ આપેલો છે માઇથોલોજી. માઇથોલોજી મીન્સ પૌરાણિક કથા. ત્યારબાદ સ્પાઇરલ. જે રીતે કાળિયારના શિંગડા છે, જે આકારના, જે શેપના છે, એના માટે શબ્દ વપરાયેલો છે સ્પાઇરલ, જેનો અર્થ થશે ચક્રાકાર. ધેન આફ્ટર ડિસ્ટિંક્ટિવ. ડિસ્ટિંક્ટિવ મીન્સ ડિફરન્ટ ટાઈપ. ટાઈપ એટલે પ્રકાર અને ડિફરન્ટ એટલે જુદા જુદા, જુદા જુદા પ્રકારનું. ત્યારબાદ પ્રીડેટર્સ. પ્રીડેટર્સ એટલે થશે કિલર્સ. પ્રે અપોન. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે PRAY આપેલું હોય તો પ્રાર્થના થશે, પણ અહીંયા PREY આપેલું છે, મતલબ શિકાર થશે. PREY, પ્રે અપોન, એનો મતલબ થશે કિલ એન્ડ ઈટ ફોર લિવિંગ. ધેન આફ્ટર હાર્બીવોર. હાર્બીવોર એટલે ઘાસાહારી. ત્યારબાદનો શબ્દ આપેલો છે એન્ડેન્જર્ડ. એન્ડેન્જર્ડ એટલે અંડર થ્રેટ ઓર અબાઉટ ટુ એક્સટિંક્ટ. આમ તો એન્ડેન્જર્ડનું ગુજરાતી થશે ભયગ્રસ્ત અવસ્થામાં. ત્યારબાદનો શબ્દ છે પોચિંગ. પોચિંગ મીન્સ ઇલીગલી કેચિંગ ઓર કિલિંગ. ગેરકાયદેસર રીતે પકડવું અને તેને મારી નાખવું. પકડવું અથવા મારી નાખવું, ઇલીગલી કેચિંગ ઓર કિલિંગ. અને લાસ્ટ વર્ડ છે ડોમેસ્ટિકેટેડ મીન્સ ટેમ્ડ, પાલતુ. તો આ હતા આપણી પૂરક વાચન એટલે કે 10મા ધોરણની સપ્લિમેન્ટરી રીડરનું રીડ નંબર 1, ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. આઈ હોપ તમને લોકોને આ દરેક શબ્દો સમજાયા હશે, જેનું વેઇટેજ બોર્ડમાં 3 માર્ક્સનું છે. તો આવી જ રીતે દરેક રીડને આપણે આ વિડીયોના માધ્યમથી આગળ ને આગળ ભણીશું. મિત્રો, જો આવી જ રીતે આપ મારી પાસેથી સપ્લિમેન્ટરી રીડરના દરેક રીડ આ રીતે જ તૈયાર કરવા માગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરી આપજો.